વિસનગર, સ્વદેશી અપનાવો, સ્થાનિકને પ્રોત્સાહન આપો ના મંત્ર સાથે વિસનગરના આંગણે આજથી એક નવતર આયોજનનો પ્રારંભ થયો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા વિસનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલ સ્થાનિક કારીગરો અને મહિલા સ્વ-સહાય જૂથો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. મંત્રી ઋષિકેશ પટેલની ગરિમામય ઉપસ્થિત આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દરેક સ્ટોલની મુલાકાત લઈ કારીગરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આવા આયોજનોથી નાના ઉદ્યોગ સાહસિકોને સીધું બજાર મળે છે અને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સપનાને વેગ મળે છે. આ મેળો માત્ર ખરીદીનું સ્થળ નથી, પણ વિસનગરની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન છે. હર ઘર સ્વદેશી, હાથવણાટની કલાત્મક વસ્તુઓ અને ગૃહ સુશોભનનો અદ્ભુત ખજાનો. સખી મંડળો અને સ્વ-સહાય જૂથો દ્વારા બનાવાયેલ શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ. સીધો લાભ, વચેટિયાઓ વગર સીધા કારીગરો પાસેથી વ્યાજબી ભાવે ખરીદી કરવાની તક. 21 ફેબ્રુઆરી 2026 1 માર્ચ 2026 સવારે 10 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી. આદર્શ હાઈસ્કૂલ પાસેનું કમ્પાઉન્ડ, મહેસાણા રોડ. વિસનગરવાસીઓને અપીલ, તમારા પરિવાર સાથે આ મેળાની મુલાકાત લો. તમારી એક નાની ખરીદી કોઈ સ્થાનિક કારીગરના ઘરમાં દીવો પ્રગટાવશે. ચાલો, આપણે સાથે મળીને વિસનગરને વધુ સમૃદ્ધ બનાવીએ. આખા ગુજરાતની અંદર જ્યાં આગળ શહેરો છે, નગરપાલિકાઓ છે, અને સ્વદેશીનો મૂળભૂત મંત્ર તાકાતવાળું થવાનું અને પોતાના પગ ઉપર નિર્ભર થવા માટે રાષ્ટ્ર અને રાજ્ય સંકલ્પના કરતું હોય, એ સમયે આ સ્વદેશી વસ્તુઓનો જે હાટ દરેક શહેરમાં લાગે, એટલે લોકોને જે સામાન્ય રીતે બજારમાંથી ખરીદતા હોય એ બધા લોકો માટે એક જે કન્સેપ્ટ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યું છે એને વેગ આપવા અને સ્વદેશી અપનાવવાવાળો વિષય, એને પ્રમોટ કરવાવાળો વિષય, અને સાથે સરકારનો જે વિભાગ ચાલી રહ્યો છે, વિભાગ દ્વારા દરેક વસ્તુ માટે ટ્રેનિંગ, અને ટ્રેનિંગ પછી એ તૈયાર કરી અને વેચી શકે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ હાટ કરશે. આત્મનિર્ભર ભારત માટે સાહેબ આ કેવું? આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ચરિતાર્થ કરવા માટે. કારણ કે આત્મનિર્ભર ભારત બનવું હોય તો પહેલી શરત એ સ્વદેશી અપનાવો. પોતાની આ ચીજ વસ્તુઓ, પોતાના દેશમાં બનતી, પોતાના ગામમાં બનતી ચીજ વસ્તુઓ પોતે લોકો વાપરતા થાય અને સ્વદેશી વાપરવાનું ગૌરવ અનુભવતા થાય, એ પ્રકારનો સંકલ્પ અને વિષય આખા દેશમાં ચાલી રહ્યો છે. અને સાથે ગુજરાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂકેલો સંકલ્પ એ વિકસિત ભારત તરફ લઈ જવાનો પ્રથમ પગલું છે.